હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે જોઈશું મગના અપ્પમ, જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો જોઈ લઈએ રેસીપી। સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ મગ લીધા છે। તેને મેં 3 થી 4 કલાક સુધી પાણીમાં પલાળી રાખેલ છે। હવે આ મગમાંથી આપણે પાણી કાઢી તેને એક મિક્સર જારમાં લઈ લઈશું। ત્યારબાદ તેમાં એક નાનો આદુનો ટુકડો, 2 નંગ તીખી મરચી, જો તમે તીખું ખાતા હોય વધારે તો વધારે લેવું, 7 થી 8 કળી લસણ, જો લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। ત્યારબાદ તમે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચો જેટલું દહીં અને થોડું પાણી ઉમેરી આ સારી રીતે ક્રશ કરી લઈશું। ત્યારબાદ મિક્સર હજી થોડું ઘટ્ટ છે એટલે થોડું પાણી ઉમેરી પાછું ક્રશ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણું સરસ એકદમ પીસાઈ ગયું છે, તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તમને જરૂર પડે અને ઘટ લાગે તો અહીંયા તમારે થોડું પાણી ઉમેરવું। મેં અહીંયા થોડું પાણી ઉમેરેલ છે, ટોટલ 1/4 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલ છે। આપણું બેટર તૈયાર છે। હવે એક અપ્પમની પેન લઈ ધીમા તાપે મૂકીશું। ત્યારબાદ તેમાં બધા હોલમાં આપણે તેલ ઉમેરી ગ્રીસ કરી લઈશું। હવે બેટરમાં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી લઈશું। હવે અપ્પમ પેનમાં બધા જ હોલમાં આ રીતે ધીમે ધીમે થોડું થોડું બેટર ઉમેરતા જઈશું। હવે બેટર ઉમેરાઈ ગયા બાદ આપણે તેને 3 થી 4 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું। હવે ઢાંકણ ખોલી ત્યારબાદ તેના પર એક બ્રશની મદદથી તેલ લગાવી દઈશું। 1 ચમચીની મદદથી આ રીતે આપણે બધા જ અપ્પમ પલટાવી લઈશું, જેથી બીજી બાજુ પણ સારી રીતે શેકાઈ જાય। આ રીતે બધા જ અપ્પમ મેં પલટાવી લીધા છે। હવે આપણે નીચેની સાઈડથી પણ જોઈ લઈએ કે સરસ ચડી ગયા છે, તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। ત્યારબાદ તેલ ઉમેરી બીજો બેચ પણ આ જ મુજબ તૈયાર કરી લઈશું। હવે એક સર્વિંગ પ્લેટ લઈ તેમાં આ બધા જ અપ્પે આપણે રાખી દઈશું। તેને આપણે ટોમેટો કેચઅપ અને દહીં સાથે ગરમા ગરમ સર્વ કરીશું। તમે જોઈ શકો છો કે આપણા અપ્પમ કેટલા સરસ બન્યા છે। તમને એક ખોલીને પણ બતાવી દઉં, તમે જુઓ તેનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે। તો જો તમને આ મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।